પાટીદારના ઇતિહાસની વાત આવે એટલે સાહેબ એમ કહેવાય કે સિદ્ધરાજ જયસિંહ છે એ 1800 પરિવારને પંજાબમાંથી ગુજરાતમાં લઈ આવે અને ખેતીવાડી અને પશુપાલન, ખેતીવાડી અને પશુપાલન એમ કહેવાય કે બેની શરૂઆત થાય. પણ આપણે જે વાત કરવી છે કે જ્યારે અંગ્રેજોનું રાજ આવ્યું, જ્યારે અંગ્રેજો એમ કહેવાય કે ભારતની અંદર સત્તા હતી અને ત્યારે 1857ની માલિકો જ્યારે ગુલામીમાંથી આઝાદ થવા માટેની શરૂઆત ચળવળ શરૂ થઈ અને 1857નો પહેલો વિપ્લવ, 1857માં સાહેબ પહેલો વિપ્લવ થાય અને એની અંદર સૌથી પહેલા જો ગુજરાતમાંથી કોઈ કામ આવ્યો હોય તો એ આણંદના ગડબડદાસ પટેલ, ભલા માણસ, પાટીદારનો એ સંતાન સૌથી પહેલા એમ કહેવાય કે 1857માં એ કામ આવે. ત્યારબાદ ત્યાંથી આગળ હાલીએ તો સાહેબ પાટીદારની કોમ મહેનતું તો હતી જ અને ગળથુટીમાં જ કદાચ મહેનત પાવામાં આવી છે, હું તો એમ માનું છું. કારણ કે વિશ્વની માલિકો રાજ કોઈ પણ દેશમાં તમે જાઓ તો અહીંયા પાટીદારો તમને જોવા મળે. કારણ કે એવું કહેવાય છે કે વિશ્વમાં કોઈ એવો દરિયો નથી જેમાં માછલી ના હોય અને વિશ્વમાં સાહેબ કોઈ એવો દેશ નથી જેમાં પાટીદાર ન હોય. અને આગળ વાત કરું તો સાહેબ જ્યારે આ દેશ ગુલામીમાં જકડાયેલો હતો અને મને ગમતી વાત છે સાહેબ, સરદારની વાત કરવાની આવે એટલે કોઈ પણ પાટીદારનો દીકરો હોય કદાચ રાજી જ થાય. અને સરદારની સાહેબ વાત આવે, આ ભારતની માલિકો કદાચ કોઈ અખંડ ભારત કર્યું હોય તો એવા બે જ આ ભારતમાં જન્મા, એક ચંદ્રગુપ્ત મૌર્ય જે ચાણક્યનો શિષ્ય હતો ને એને અખંડ ભારત કર્યું, અને સાહેબ બીજો એટલે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેણે અખંડ ભારતનું સપનું જોયું અને એને પૂરું કર્યું. કારણ કે 562 રજવાડામાં જ્યારે આ દેશ વેચાયેલો હતો પણ એ પહેલા સાહેબ સરદારે અનેક આંદોલનો કર્યા અને સરદાર તરીકેનું બિરુદ એને કોઈ મળ્યું હોય તો એ બારડોલી સત્યાગ્રહની માલિકો એમ કહેવાય કે એને સરદારનું બિરુદ આપવામાં આવે. સાહેબ જંગલની માલિકો સિંહ હોય તો સિંહનો ક્યાંય રાજ્યાભિષેક હોય નહીં, સિંહનો ક્યાંય રાજ્યાભિષેક થાય એવું આપણે ક્યાંય સાંભળ્યું નથી. પણ એના વીરતા અને એને પરાક્રમથી સાહેબ એને સરદાર કહેવામાં આવે. એમ જંગલની માલિકો સિંહનો ક્યાંય રાજ્યાભિષેક નથી, એમ સાહેબ સરદારનો કોઈ રાજ્યાભિષેક કરીને સરદાર તરીકેનું બિરુદ નથી આપ્યું, પણ એની સુરવીરતા અને એની વીરતા, એની બુદ્ધિ કુનેથી સાહેબ એને સરદાર તરીકેનું બિરુદ આપવામાં આવ્યું. અને એક ગુજરાત માત્રના નહીં પણ આખા ભારતના સરદાર થઈ અને આજ પણ આપણે એને યાદ કરીએ છીએ. એ સરદારને સાહેબ બારડોલીમાંથી સરદારનું બિરુદ મળ્યું. અને એથી આગળ વાત કરું કે જ્યારે આ દેશ સાહેબ અલગ અલગ એમ કહેવાય કે રજવાડાઓમાં બટાયેલો હતો અને ત્યારે સાહેબ અંગ્રેજ ગવર્નરે એમ કીધું કે 15મી ઓગસ્ટે તમને હું આઝાદી આપી દઉં. પણ મને એમ લાગે છે કે આ 15 વર્ષે આ દેશ એક નહીં થાય. અને સાહેબ ત્યારે એમ કહેવાય કે સરદાર પટેલ એટલું બોલ્યા હતા કે 15 વર્ષ નહીં, હું 15 મહિનામાં દેશને એક કરી બતાવીશ. અને સાહેબ એમ કહેવાય કે 15 મહિના નહીં પણ કાંઈક 12 કે 13 મહિનાની અંદર 562 રજવાડા છે એને એક કરે. અને એક કરે ત્યાંથી આગળ વાત તમામ રાજાઓએ જેટલા હતા એને પ્રેમથી આપી દીધા. પણ સાહેબ બે રજવાડા એવા હતા, એક જુનાગઢ અને એક હૈદરાબાદ. એ નિજામ અને નવાબ છે એ કોઈ રીતે એમ કહેવાય કે માને નહીં. જ્યારે માને નહીં એટલે સાહેબ એને અહીંયા બુદ્ધિ નથી વાપરી, અહીંયા પોતાની તાકાત પણ બતાવી છે. અને બેયને એમ કહેવાય કે રાતોરાત આ દેશ છોડી અને ભગાડ્યા છે. અને બેયને બે રજવાડા છે અને હિન્દુસ્તાનની માલિકો ભેળવા છે. ભલા માણસ આ સરદાર હતા એટલે સાહેબ એને અખંડ ભારતના શિલ્પી તરીકેનું બિરુદ પણ આપવામાં આવે. અને એથી આગળ કે મને એક ગમતો પ્રસંગ છે સાહેબ કે બરોબર જ્યારે એ ગૃહ વડાપ્રધાન બની ગયા, ગૃહ વડાપ્રધાન બન્યા પછી જ્યારે ગોવા, દીવ, દમણ અને એ જ્યારે એમ કહેવાય કે ભારતમાં હતા ને એ પોર્ટુગીઝના રાજમાં હજી આઝાદ નહોતા થયા, એને ભેળવવાના હતા. અને ત્યારે એક મિટિંગ બેહે અને મિટિંગની અંદર એમ કહેવાય કે સરદાર સાહેબ બેઠા હતા, એ ચર્ચાઓ ચાલતી હતી. અને સવારે 4 વાગ્યામાં ઉઠીને સાહેબ સરદાર સાહેબ કામ કરતા એટલે થાકે બહુ લાગે એને, એટલે એમાંય સાહેબ બરોબર મિટિંગમાં સૂઈ ગયા, નીંદર આવી ગઈ સાહેબ. એટલે એમાં જેટલા બેઠા હતા એમાંથી એક પણ જણાને એમ ન થયું કે આને ઉઠાડાય. કારણ કે એની હિંમત નહોતી, આ તો હાવ જ સાહેબ હૂતો હોય એને કોણ ઉઠાડે. એટલે સાહેબ કોઈની હિંમત ન આવેલી. પણ એના અંગત એક સેક્રેટરી હતા, એણે હળવેક દિન કાનમાં જઈ અને સરદારને એટલું કીધું કે સાહેબ આપ આરામમાં છો, આપ સૂઈ ગયા છો અને ચર્ચા ચાલુ છે. એટલે સરદારે એટલું જ કીધું કે અત્યાર સુધીમાં શું થયું, હું તો એમાં થયું શું? એ કે ચર્ચા ચાલતી હતી. એ કે ચર્ચા જ કરી છે ને? તો કે હા, ભેળવવાનું હોય ને તેથી કહેજો, હું 10 દીમાં ભેળવી દઈ, બાકી આવી ચર્ચા હાટું થઈને મારી નીંદર ન બગાડો. ભલા માણસ આ સરદાર હતા. અને અત્યારની વાત કરવામાં આવે તો સાહેબ આજના
કહેવાતા અમુક રાજકારણીઓ છે એને કરોડો રૂપિયા સાહેબ એના બેંક બેલેન્સ નીકળે, એના એકાઉન્ટમાં નીકળે, એની અનેક પ્રોપર્ટી નીકળે સાહેબ, પણ ભારતના નાયબ વડાપ્રધાન તરીકે જ્યારે સરદાર પટેલ હતા અને પોતાનું મૃત્યુ થાય, જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે સાહેબ એના એકાઉન્ટમાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે. ભલા માણસ, આ આપણા ગૃહ વડાપ્રધાન હતા અને કેમ ભૂલી શકાય? અને આ પાટીદારની વાત હું જે કરતો હતો એમાં આ બે એવા સપૂતો થયા, એવા ભોજરામ બાપા સાહેબ એવા સંત થયા કે જેણે ભગવાનને એમ કહેવાય કે નીચે લઈ આવ્યા. એવા એક સંત ભોજરામ બાપા પાટીદારમાં જન્મા. અને આગળ મને કોઈ એમ પૂછે કે ભાઈ પાટીદારો પાસે એટલા બધા રૂપિયા કેમ છે, તો મને આવડત મુજબ હું એમ એટલું 100% કહી શકું કે સાહેબ વર્ષોથી પાટીદારો છે એ જ્યારે જ્યારે ખેતી કરે, એની મહેનત આવે, એનું જે કાંઈ અન્ન પાકે એ સૌથી પહેલાં ખળાની અંદર આવે કે જ્યાં એક અન્ન એકઠું કરવામાં આવે. જ્યાં અન્ન એકઠું થાય એ એકઠું થયેલા અન્નમાંથી સૌથી પહેલાં જેટલા એમ કહેવાય કે જે અમુક વર્ણો છે એ સૌથી પહેલાં લઈ જાય, એ માગવા આવે. એટલે સાહેબ એને પાટીદારો 2 હાથે આપી દેતા હતા અને પછી પોતાના ઘર ભેગું કરે. એટલે કદાચ આ બાપ દાદાના પુણ્ય પાક્યા હશે એટલે સાહેબ આજ પાટીદારો વિશ્વની માલિકો ધુબાકા મારે છે. એનું કારણ આ છે કે અમારા બાપ દાદાઓએ આ જે આપ્યું છે ને એ હજી જેટલા પાટીદારો સાંભળે છે અને એક આ પાટીદાર તરીકે વિનંતી છે કે બાપ આપજો જગતને, કારણ કે તમે આપશો ને તો તમારી પેઢીઓ ધુબાકા મારશે. બાકી તો સાહેબ સરદારને યાદ કરવા હોય, સરદારનું જ્યારે સાહેબ અવસાન થાય 15 ડિસેમ્બરનો એ દિવસ, 15 ડિસેમ્બરના એ દિવસે જ્યારે એમનું અવસાન થયું ત્યારે એમ કહેવાય કદાચ સૂર્ય છે એ આજ સવારનો પોર 9:35 જ્યારે એને આ દેહ છોડ્યો છે તેથી આ સૂર્ય છે એને કિરણો ઝાંખી પડતી હતી બાપ, કારણ કે આજે પનોતા પુત્રને, આ ભારતના પનોતા પુત્રને, ભારતના રત્નને આ ધરતી છે એ કદાચ આમ ઉલળતી હતી, કારણ કે પોતાના પુત્રને પોતાની ગોદમાં હમાડવા માટે કદાચ આ ધરતી થનગનાટ કરી રહી હતી કે મારા પુત્રને મારે આજે હમાવી લેવો છે બાપ. એવા સરદારની વાતો તો અનેક છે, પણ આ તો મને જેટલી ઉગી એટલી મેં તમને કરી. આ દેશના આ લડવૈયાઓ માટે સાહેબ કેવું હોય તો મને એક ઝવેરચંદ મેઘાણીની એક કવિતા યાદ આવે કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, અરે લખજો ખાખ પડી અહીં કોઈના લાડક વાયાની, કે મરતા મરતા માતની આઝાદી ગાવે, મરતા મરતા એ માતની આઝાદી ગાવે. એટલે વાત કરવા બેહો તો સરદાર ઉપર તો સાહેબ કદાચ કલાકો ટૂંકી પડે. એવા સરદાર અખંડ ભારતના જ્યાં સુધી આ સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી સાહેબ આ સરદારનું નામ અમર રહે. એક પાટીદાર નહીં પણ સાહેબ ભારત આખાના નાનામાં નાના માણસથી લઈ અને બાળકથી લઈ અને એમ કહેવાય કે મોટા સુધી સરદાર કાયમી માટે સાહેબ જીવતા રહે. જય સરદાર.